હેલો એવરીવન, આ વિડીયોની અંદર આપણે પોઇન્ટર એરિથમેટિક વિશે અભ્યાસ કરીશું. પોઇન્ટર એરિથમેટિક વિશે સમજતા પહેલા આપણે બેઝ એડ્રેસ શું છે એના વિશે ડિસ્કશન કરીએ. તો અહીંયા આગળ આપણે ત્રણ વેરિયેબલ લીધેલા છે, એક ઇન્ટીજર ટાઈપનું, એક ફ્લોટ ટાઈપનું, એક કેરેક્ટર ટાઈપનું. આ ત્રણેયની સાથે આપણે ત્રણ પોઇન્ટર વેરિયેબલ લીધેલા છે, એક ઇન્ટીજર ટાઈપનું, એક ફ્લોટ ટાઈપનું અને એક કેરેક્ટર ટાઈપનું. આપણી સમજણ માટે આપણે એવું એઝ્યુમ કરેલું છે કે ત્રણે ત્રણ જે નોર્મલ વેરિયેબલ છે એ વેરિયેબલ 100 નંબરના લોકેશન ઉપર સ્ટોર થયેલા છે અને એના રિલેટેડ જે પોઇન્ટર વેરિયેબલ છે એ 230 નંબરના લોકેશન ઉપર સ્ટોર થયેલા છે. હવે આપણે દરેકની અંદર એક એવું લખેલું છે કે p is equals to address of a, q is equals to address of b and c is equals to address of r. That means p છે એ a ને પોઈન્ટ કરે છે, q છે એ b ને પોઈન્ટ કરે છે, જ્યારે r છે એ તમારો c ને પોઈન્ટ કરે છે. આપણને સૌને ખ્યાલ છે કે ઇન્ટીજર વેરિયેબલ 2 બાઇટ્સ ઓક્યુપાય કરે છે. એટલે કે જો એ 100 નંબરના લોકેશનથી સ્ટાર્ટ થાય તો 100 અને 101 એમ બે બાઇટ્સ ઓક્યુપાય કરે, પરંતુ તમારો પોઇન્ટર વેરિયેબલ માત્ર 100 સ્ટોર કરે છે. સેમ વે ફ્લોટ વેરિયેબલ આપણો 4 બાઇટ ઓક્યુપાય કરે, એટલે કે જો 100 નંબરથી સ્ટાર્ટ થાય તો એ 103 એ પૂરું થાય, પરંતુ તમારો ફ્લોટ પોઇન્ટર માત્ર 100 સ્ટોર કરે છે. એવી જ રીતે કેરેક્ટર માટે 1 બાઇટ ઓક્યુપાય થાય અને એ 1 બાઇટનું એડ્રેસ તમારો કેરેક્ટર પોઇન્ટર ઓક્યુપાય કરે છે. હવે આપણો ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર છે એની અંદર સ્ટોરેજ ભલે 2 બાઇટ્સ, 4 બાઇટ્સ અને 1 બાઇટ્સનું રહ્યું, પરંતુ આપણા પોઇન્ટર વેરિયેબલ્સ માત્ર ફર્સ્ટ બાઇટનું જ એડ્રેસ સ્ટોર કરતા હોવાથી આ ફર્સ્ટ બાઇટના એડ્રેસને આપણે બેઝ એડ્રેસ કહીએ છીએ. આ બેઝ એડ્રેસ થ્રુ જ આપણે નેક્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ ફાઇન્ડ કરી શકીએ છીએ. એટલે જ આપણે એવું કહેતા હતા કે ઇન્ટીજર ટાઈપનો પોઇન્ટર હોય એ માત્ર ઇન્ટીજર ડેટા, ઇન્ટીજર વેરિયેબલનું જ એડ્રેસ કન્ટેન કરી શકે. એટલે જ્યારે તમે હવે સેકન્ડ ડેટા કન્ઝિક્યુટિવ લોકેશન ઉપરથી એક્સેસ કરવા જાઓ ત્યારે એ 102 ઉપરથી એક્સેસ કરશે. એવી જ રીતે એના પછી 104 ઉપરથી એક્સેસ કરશે, એના પછી 106 ઉપરથી કરશે. સેમ વે ફ્લોટ ટાઈપનો પોઇન્ટર ફ્લોટ ડેટાનું જ એડ્રેસ કન્ટેન કરી શકે. એટલે તમારું બેઝ એડ્રેસ જો 100 હોય તો તમારો નેક્સ્ટ એલિમેન્ટ 104 નંબરના લોકેશન ઉપરથી જ એક્સેસ થઈ શકે. અને કેરેક્ટર માટે 1 બાઇટનું સ્ટોરેજ હોવાથી એ નેક્સ્ટ એલિમેન્ટ 101 નંબરના લોકેશન ઉપરથી એક્સેસ કરી શકે. તો હવે આપણે પોઇન્ટર એરિથમેટિક તરફ આગળ વધીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ત્રણ પોઇન્ટર વેરિયેબલ્સ લીધેલા છે અને એની સાથે આપણે એક નોર્મલ વેરિયેબલ લીધું ડી. તો જ્યારે તમે પોઇન્ટર એરિથમેટિક કરવા જાઓ છો તો પોઇન્ટર એરિથમેટિકની અંદર વેલિડ ઓપરેશન્સ કયા કયા છે? તો સૌપ્રથમ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પોઇન્ટર વેરિયેબલનું કરી શકો છો. એટલે તમે p પ્લસ પ્લસ, q માઇનસ માઇનસ, આ સિવાય પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ જેવી રીતે કે પ્લસ પ્લસ p અને પ્રિફિક્સ ડિક્રીમેન્ટ જેવી રીતે માઇનસ માઇનસ q, આ પણ તમે એની ઉપર પરફોર્મ કરી શકો છો. Add or subtract an integer value from a pointer variable. That means તમારો p નામનો પોઇન્ટર વેરિયેબલ છે તો એની અંદર તમે 2 ડિડક્ટ કરી શકો છો, 3 એડ કરી શકો છો, અથવા કોઈ એક વેરિયેબલની અંદર 5 એડ કરીને એક બીજા વેરિયેબલને પણ આપી શકો છો. સબસ્ટ્રેક્શન છે એ બે પોઇન્ટર વેરિયેબલ તમે કરી શકો છો, d = p - q, અને બે વેરિયેબલ પોઇન્ટર વેરિયેબલને કમ્પેરિઝન કરી શકો છો, જેવી રીતે p = q or p ≠ q. આની સાથે ઇનવેલિડ ઓપરેશન્સ કયા કયા છે? તો મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો ઓપરેટર બે પોઇન્ટર વેરિયેબલનું તમે ના કરી શકો, સિંગલ પોઇન્ટર વેરિયેબલ ઉપર ના કરી શકો. આ સિવાય એડિશન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો બે પોઇન્ટર વેરિયેબલનું તમે ના પરફોર્મ કરી શકો. હવે પોઇન્ટર એરિથમેટિક
નું થોડુંક ડિટેલિંગ વધારે જોઈએ તો જો p તમારો પોઇન્ટર વેરિયેબલ છે અને એ 100 નંબરની વેલ્યુ કન્ટેન કરે છે અને 234 નંબરના લોકેશન ઉપર સ્ટોર છે, તો જ્યારે તમે એની ઉપર p++ ઓપરેશન કરો છો ત્યારે જો તમારો પોઇન્ટર છે એ કેરેક્ટર ટાઈપનો પોઇન્ટર હોય તો આપણે હમણાં જોઈએ એમ કે બેઝ એડ્રેસની અંદર માત્ર એકનું જ વધારો કરે. જો એ ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ હોય તો એને નેક્સ્ટ વેલ્યુ જે પણ મળવાની છે 102 નંબરના લોકેશન ઉપરથી મળશે, કેમ કે 101 નંબર ઉપર તો ઓલરેડી એનો ડેટા હશે જ. તો જ્યારે પણ તમે p++ કરો છો તો એ 102 નંબર ઉપરથી એક્સેસ કરશે. એવી જ રીતે ફ્લોટ માટે 4 બાઇટનું ઇન્ક્રીમેન્ટ થશે અને ડબલ માટે 8 બાઇટનું ઇન્ક્રીમેન્ટ થશે તમે જ્યારે p++ કરશો એ ત્યારે. સેમ વે p-, કરશો તો 100 ઉપર સ્ટોર હશે તો 99 થશે, આમાં 90 ઇન્ટીજરમાં 98, ફ્લોટમાં 96, ડબલમાં 92 થશે. p = p+2 એટલે કે અહીંયા આગળ આપણે 2 બાઇટનું ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ, તો જો કેરેક્ટર પોઇન્ટર હશે તો એ 2 બાઇટ નોર્મલ વધારશે, ઇન્ટીજર પોઇન્ટર હશે તો 1 માટે 2 બાઇટ તો 2 માટે 4 બાઇટ વધારશે, ફ્લોટ 4 × 2 8 બાઇટ વધારશે એન્ડ ડબલ 8 × 2 16 બાઇટ વધારશે. એવી જ રીતે p = p-3 તો કેરેક્ટર 3 બાઇટનું ડિક્રીમેન્ટ કરશે, ઇન્ટીજર 6 બાઇટનું ડિક્રીમેન્ટ કરશે, ફ્લોટ 12 બાઇટનું ડિક્રીમેન્ટ કરશે, જ્યારે ડબલ્સ 24 બાઇટનું ડિક્રીમેન્ટ કરશે. તો આની ઉપરથી આપણે એક જનરલ ફોર્મ્યુલા એવી લખી શકીએ કે p = p+n તમે જ્યારે લખો છો ત્યારે એનો મીનિંગ એવો થાય છે કે p = p+n into size of data type of p. તો આને એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે સપોઝ આપણે એવું લખ્યું છે કે p = p+5 અને p ની અંદર જો 100 હોય અને આ p તમારો ઇન્ટીજર ટાઈપનો હોય તો જ્યારે તમે આ ઓપરેશન પરફોર્મ કરો છો એ વખતે શું થાય અલ્ટિમેટલી આ ફોર્મ્યુલા પ્રમાણે કે p + n that is n એટલે બીજું કંઈ નહીં 5 into size of data type of p. p ની ડેટા ટાઈપ p એ તમારો ઇન્ટીજર ટાઈપ છે નો છે અને એની સાઈઝ છે 2, so 5 × 2 that is nothing but 10, so p + 10. એટલે જ્યારે નેક્સ્ટ વેરિયેબલ તમારો 100 ફર્સ્ટ વેરિયેબલ તમારો 100 ઉપર હતો એની અંદર 10 નું ઇન્ક્રીમેન્ટ કર્યું એટલે તમારું અલ્ટિમેટલી એ 110 નંબરના લોકેશન ઉપર જઈને સ્ટોર થશે. આવી જ રીતે તમે p = p-n માટે પણ ઇક્વેશન ફોલો કરી શકો છો. તો હવે આને એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ કે જો તમારો p એ એક નોર્મલ વેરિયેબલ છે જે 3 વેલ્યુ કન્ટેન કરે છે અને જે 100 નંબરના લોકેશન ઉપર સ્ટોર થયેલો છે, એની સાથે સાથે p પોઇન્ટર વેરિયેબલ છે જે એનું એડ્રેસ કન્ટેન કરે છે, એટલે આપણે એની અંદર 100 લખી નાખે છે એટલે p તમારો એને પોઇન્ટ કરો થઈ ગયો વેરિયેબલ છે અને એનું એડ્રેસ 234 છે. તો જ્યારે તમે p ની વેલ્યુ પ્રિન્ટ કરાવશો તો ફર્સ્ટ એ 100 પ્રિન્ટ કરશે. હવે તમે p++ કરો છો એટલે એકનું ઇન્ક્રીમેન્ટ કર્યું પણ અલ્ટિમેટલી p એ તમારો ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ હોવાથી એ ખરેખર 2 નું ઇન્ક્રીમેન્ટ કરશે અને જ્યારે તમે p ની વેલ્યુ પ્રિન્ટ કરાવશો તો 102 પ્રિન્ટ કરશે. ફરીથી આપણે p = એડ્રેસ ઓફ a લખી નાખ્યું જેથી કરીને p ની અંદર ફરીથી 100 વેલ્યુ આવી જાય. હવે તમે p-, કરો છો એટલે ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ હોવાથી 2 નું ડિક્રીમેન્ટ કરશે, ધેટ મીન્સ 98 આવશે અહીંયા આગળ. ફરીથી તમે p ની અંદર a નું એડ્રેસ મૂકી દો છો એટલે કે 100 મૂકી દો છો. હવે તમે એવું લખો છો p + or equals to 2, that means p = p+2. 2 એડ કરવાના છે પોઇન્ટર વેરિયેબલમાં, ઇન્ટીજર ટાઈપનો પોઇન્ટર વેરિયેબલ હોવાથી 2 ની જગ્યાએ 4 એડ થશે, that is 104 તમારા આઉટપુટ તરીકે દેખાશે. ફરીથી તમે p ની અંદર a નું એડ્રેસ મૂકી દો છો અને ત્યારબાદ p = p-3 લખો છો તો આ તમારા
પોઇન્ટર વેરિયેબલમાંથી 3 into 2 that means 6 ડિડક્ટ કરશે that is 94 તમને આઉટપુટ તરીકે આપશે. થેન્ક યુ.